આજે આપણે સેવિયા બનાવવાના છે, જે દૂધવાળી ખીર નહીં પણ ટેફલીની કે છૂટા રીતે મીઠી સેવ બનાવવાની છે. તેમાં જો મેં ખાંડ લઈ લીધી છે, કાજુ બદામ છે અને સેવ છે. આ સેવ થોડી શેકેલી હોય એટલે ઓછી શેકવી પડે. અને પાણી ગરમ મૂકી દીધું છે અને ઘી છે એ આપણે આ કઢાઈમાં ઉમેરીશું અને પછી આપણે શેકીશું. હવે આપણે સેવ છે તે નાખી દેશું. હવે આપણે સેવને શેકી લેશું, પણ ધીમો ગેસ રાખવાનો, કેમ કે આ સેવ છે એ બહુ ઝીણી હોય ને એટલે ફટાફટ શેકાઈ જાય તો બળી જાય. માટે થઈને ધીમા ગેસે શેકવાની, કેમ કે આ સેવ છે એ શેકેલી થોડીક હોય એટલે કાચી સાવ ન હોય. અને અહીંયા આપણે પાણી ઉકળવા મૂકી દીધું છે, એટલે પાણી ઉકળી જાય પછી અંદર નાખવાનું છે. હવે આપણે તેમાં કાજુ બદામ નાખી દઈશું, જેથી કરી અને અંદર તળાઈ જાય. કે તળવાના એટલે સેજ સેજ જ તળવાના છે, બળે નહીં, રોસ્ટ કરવાના. ભેજ ઉડી જાય જેને કહેવાય. અને આપણી સેવ પણ બળે નહીં એનો પણ ખ્યાલ રાખવાનો. અને ખાંડ ઉમેરી દેશું. જેટલું ગળ્યું ખાતા હોય ને એ પ્રમાણે ખાંડ નાખવી, કે જેથી કરી અને વધારે ગળ્યું પણ ન થઈ જાય. હવે આપણે અડધું કચરું છે થોડુંક ખુલ્લું રહે એવી રીતના ઢાંકી દેશું, જેથી કરીને સેવ બફાઈ જાય. જો આપણે સેવ છે એ ઉકળવા નાખીશું. આ સેવ છે ને એને તમે આમ છૂટી પણ રાખી શકો અને તમે એને પીસ પણ પાડી શકો. જો આપણી સેવ છે એ બફાવા લાગી છે એકદમ. હવે આપણું સેવ થઈ ગઈ છે તૈયાર. હું નથી આવું લેજે આવી સેવ તૈયાર થવા આવી છે. અને આ સેવને હવે પીસે પાડશું થાળીમાં નાખીને.
અને આ સેવ ખાવાથી ખૂબ જ મજા આવે છે. કોઈને ભાવતી હોય ને કોઈને ના પણ ભાવતી હોય. આમાં તમે દૂધ નાખો તો સેવિયા બહુ સરસ મજાના થાય. તો એ દૂધ તો નાખીને પણ તમે ટ્રાય કરજો. તો જો હમણાં આપણું ઘી છૂટું પડવા લાગે અને ચાસણી જેવું આવી જાય એટલે આપણે થાળીમાં ઢાળી દઈશું અને પીસ પાડી દઈશું. થઈ ગયા છે તૈયાર. તો આપણે હવે આ થાળીમાં એને ઢાળી દઈશું. હવે આપણે જેમ રવાની ઢેફલી પાડીએ ઢોકળાની એવી જ રીતે આમાં પણ આપણે પીસ પાડી લેશું. થોડું ઠંડુ થવા દેશું અને આપણે સેવિયા છે એ થઈ ગયા તૈયાર. ચાલો તમે પણ બધા જમવા અને સેવિયા ખાવા. હવે આપણે આવી રીતે પીસ પાડી લેશું. આપણે આવી પીસ પાડી અને આ ઢેફલી છે ખાવાની ખૂબ જ મજા આવે. તમે પણ બનાવજો. આપણે બનાવી છે સેવિયા, મીઠી સેવ જેને કહેવાય, સેવિયા પણ કહેવાય અને મીઠી સેવ પણ કહેવાય. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે તમે કેવી રીતે બનાવો છો. જરૂર જણાવજો.